નમસ્કાર, હું ભટ્ટ માનસી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। નર્મદા નદી પર નિર્માણ ભારતનો પ્રથમ 8 લેનનો એક્સ્ટ્રા રોઝ બ્રિજ એન્જિનિયરિંગ અજાયબી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ₹8.17 કરોડથી વધુના ખર્ચે તૈયાર 2.22 કિલોમીટર લાંબો બ્રિજ દેશના બે મુખ્ય આર્થિક કેન્દ્રોને ટૂંક સમયમાં જોડશે। અદ્યતન જર્મન ટેકનોલોજી અને 29 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતા પાયલોન સાથે ભારતનું ગૌરવ ધરાવતો પ્રોજેક્ટ। ભરૂચના હાથસમા સેવાશ્રમ રોડ પર કરોડોનું આંધણ છતાં સમસ્યા જેસે થેથી વેપારીઓ નારાજ। ડ્રેનેજની લાઇન 4 મહિનાથી ચોકઅપના કારણે અત્યંત દુર્ગંધથી વેપારીઓ, ગ્રાહકો અને રાહદારીઓ ત્રાહિત। ચોમાસા પહેલા પાલિકા કાયમી ઉકેલ લાવે તેવી વેપારીઓ, દુકાનદારોની રજૂઆત। ભરૂચ નજીક નર્મદા નદી પર ભારતનો પ્રથમ 8 લેનનો એક્સ્ટ્રા રોઝ બ્રિજ એન્જિનિયરિંગનો અદ્ભુત ચમત્કાર છે। આજે આ બ્રિજ પરથી સેંકડો વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ નજીક નિર્માણ પામેલા નર્મદા બ્રિજ ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઉભરી આવ્યું છે। નર્મદા નદી પર બનાવેલા 8 લેનનો એક્સ્ટ્રા રોઝ બ્રિજ જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો મહત્વપૂર્ણ ભાગ છે। દેશની રાજધાની અને આર્થિક રાજધાની મુંબઈને જોડતા આ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો અને મહત્વાકાંક્ષી માર્ગ પ્રોજેક્ટ માનવામાં આવે છે। આ પ્રોજેક્ટના કારણે દિલ્હીથી મુંબઈ વચ્ચેનો મુસાફરી સમય 10 થી 12 કલાક સુધી ઓછો થઈ ગયો છે। ત્યારે આજ રોજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી। 2.22 કિલોમીટર લાંબો આ બ્રિજ ભારતનો પ્રથમ 8 લેનનો એક્સ્ટ્રા રોઝ રિવર બ્રિજ છે જે નર્મદા નદી પર નિર્માણ કરવામાં આવ્યો છે। આ બ્રિજનું નિર્માણ ભૌગોલિક અને જળ સ્તરની પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે કરવામાં આવ્યું છે। 150 ટન ક્ષમતા ધરાવતા 8 ગોલિયાર્ડ ક્રેન દ્વારા આ સેગમેન્ટને ઉંચકવામાં આવ્યા હતા। આ પ્રોજેક્ટમાં 32,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે અને 700 મેટ્રિક ટન સ્ટે કેબલ જર્મનીમાંથી આયાત કરવામાં આવ્યા હતા। પાઇલ અને પાઇલોની ઊંચાઈ 29 માળની ઇમારત જેટલી છે। નિર્માણ દરમિયાન ટીમે અનેક પડકારોનો સામનો કર્યો હતો। 2 મોટી પૂર આવ્યા જેના કારણે તાત્કાલિક બનાવેલા એક્સેસ બ્રિજ તૂટી ગયા હતા। સાથે જ કોરોના, લોકડાઉન, મોન્સૂન અને જળસ્તરની બદલાતી પરિસ્થિતિઓએ પણ કામમાં અવરોધ ઊભા કર્યા હતા। તેમ છતાં કામ અટક્યું નહીં અને આજે આ બ્રિજ પરથી સેંકડો વાહન ચાલકો સડસડાટ પસાર થાય છે। मेरा नाम अक्षय है, अक्षय होशी। मैं ब्रिज एक्सपर्ट हूँ एंड ये जहाँ पे हम खड़े हैं दैट इज इंडियाज लॉन्गेस्ट 8 लेन एक्स्ट्रा डोर्स रिवर ब्रिज। ये स्पेशली डिजाइन किया है एज पर द कंडीशन रिक्वायर्ड। इसमें 3 नेविगेशनल स्पैन्स भी हैं जो 120 मीटर्स के हैं और ये दिल्ली मुंबई एक्सप्रेसवे का एक पार्ट है जो कि ट्रैवल टाइम को 10 to 12 आवर्स कम कर देता है। बिकॉज ऑफ दिस इकोनॉमिक कॉरिडोर्स के लिए बहुत ही फायदेमंद ये है क्योंकि जैसे आप जो शहर जो कनेक्ट कर रहा है दिल्ली, सूरत, वडोदरा, अंकलेश्वर, भरूच एंड मुंबई, ये एक इकोनॉमिक कॉरिडोर है। इसके होने के बाद जो आपकी अपॉर्चुनिटीज आ रही हैं, ऑलरेडी भरूच जो है वो एक एशिया का काफी बड़ा इंडिया का इकोनॉमिक सेंटर है। इसके बाद ये डिफरेंट पॉसिबिलिटीज को अप्रोच करता है, गिविंग मोर हंड्रेड्स एंड थाउजेंड्स ऑफ पीपल एन इकोनॉमिक फ्रंट एंड जॉब्स व्हिच आर एबल टू गिव इट। ભરૂચના સેવાશ્રમ રોડ પર 4 મહિનાથી ડ્રેનેજ ચોકઅપને લઈ વેપારીઓએ ભારે નારાજગી સાથે કાયમી ઉકેલ લાવવા માંગ કરી। ભરૂચના સેવાશ્રમ રોડ પર વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના હલ માટે નાખવામાં આવેલા પેવર બ્લોક અને ડ્રેનેજ લાઇનમાં છેલ્લા 4 મહિનાથી વેપારીઓ હાલાકી વેઠી રહ્યા છે। ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ જતા દૂષિત પાણી રસ્તા પર આવવા સાથે અત્યંત દુર્ઘટનાથી વેપારીઓ અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દુકાનદારોને વેપાર ધંધો કરવો કપરો બનવા સાથે ગ્રાહકો અને રાહદારીઓ પણ દુર્ગંધના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। અગાઉ પણ પાલિકાને રજૂઆત કરવા છતાં જામ થઈ ગયેલ ગટર લાઇનની સાફ સફાઈ કરી તે દુરસ્ત કરાઈ નથી। ફરીથી વેપારીઓ અને દુકાનદારોએ રસ્તા પર ઉતરી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી અને ચોમાસામાં ગંદા પાણી ભરાવાની હારમારીમાંથી કાયમી મુક્તિ આપવા રજૂઆત કરી હતી। 5 મહિનાથી લાઈન ચોકઅપ છે, બરાબર। હવે એ પ્રશ્નની લીધે ચોકઅપની લીધે જે સંડાસ ટોયલેટનું પાણી આવે છે એ અમારી દુકાન ટોટલી ભરાવો થઈ જાય છે એટલે અમારી દુકાનની અંદર આવે છે।
બરાબર, એની લીધે એટલું બધું દુર્ગંધ મારે છે, અમારી દુકાનમાં કસ્ટમરને પણ દુર્ગંધ મારે છે. એટલે આજ સુધી આ પ્રશ્નનો કોઈ સોલ્યુશન આવ્યો જ નથી. વર્ષોનો જે પ્રશ્ન સેવાશ્રમ રોડનો હતો, જે દુકાનોમાં પાણી ભરાઈ જતા હતા, એના માટે 2 વર્ષ પહેલાં આ વરસાદી પાણીના નિકાલની લાઈન આપણે પેલા તળાવ પર જઈને નાખેલી છે. હવે અત્યારે આ લાઈન તમે જોઈ શકો છો કે અહીંયાથી ચોકઅપ છે ને છેલ્લા 4 મહિનાથી ચોકઅપ છે. 1 મહિના પહેલાં મેં ચીફ ઓફિસર સાહેબને અરજી કરેલી અને એ અરજીને રૂબરૂ મળેલો પણ, છતાં પણ આ કામ થયું નથી આજ દિન સુધી. એટલે અત્યારે જ્યારે મેં અરજી કરી ત્યારે માવઠાનો ટાઈમ હતો, માવઠું થયેલું પણ ખરું ને અત્યારે પણ આગાહી છે જો ભરૂચમાં જો ભયંકર વરસાદ પડે તો આ દુકાનદારોની હાલત એટલી બધી કફોડી થશે, એની સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસર શ્રીની નગર સેવા સદનની રહેશે. અંકલેશ્વર શહેરના પારેખ ફળિયામાં આવેલા એક ખંડેર મકાનમાંથી 53 વર્ષીય મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અંકલેશ્વર શહેરના ચોટા બજાર નજીક એ ડિવિઝન પોલીસ મથક પાસે આવેલા પારેખ ફળિયાના ખંડેર મકાનમાં મૃતદેહ હોવાની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં હોવાથી પ્રાથમિક તપાસમાં કપડાના આધારે તેની ઓળખ કરવામાં આવી છે. મૃત મહિલા રક્ષાબેન પટેલના પતિ મહેશ પટેલ 9 માર્ચના રોજ પત્ની ગુમ થઈ હોવાની પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ મહિલાનો મૃતદેહ ખંડેર મકાનમાંથી મળી આવ્યો છે. મૃતદેહ અંદાજે 15 દિવસ જૂનો હોવાથી તે સંપૂર્ણપણે ક્ષત વિકસિત હાલતમાં થઈ ગયો હતો, જેના પગલે સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પેનલ પીએમના રિપોર્ટ બાદ મૃતદેહનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચ જિલ્લાના પેન્શન મંડળે કલેક્ટર કચેરી ગજવી બંધારણીય અને આર્થિક હકને નુકસાન પહોંચાડતા વેલિડેશન એક્ટ 2025 ને પરત ખેંચવા કરી રજૂઆત. ભરૂચ જિલ્લા પેન્શન મંડળે બુધવારે કલેક્ટરાલયમાં પેન્શનરોને નુકસાન કરતા નાણાં બિલ 2025 ને પરત ખેંચવા દેવાઓ યોજાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધિત આવેદનપત્ર ભરૂચ કલેક્ટરને પાઠવી પેન્શનરોને ન્યાય કરતા ખરડાને પરત ખેંચવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી. કેન્દ્ર સરકારને તેના પેન્શનરોને વર્ગીકૃત કરવાનો અને પેન્શનરો વચ્ચે ભેદ જાળવવાનો અધિકાર છે. તે સિદ્ધાંતને માન્ય કરતો કાયદો 25 માર્ચ 2015ની અમલ કરવામાં આવ્યો છે. તે કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વિના નાણાં બિલના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યો હતો. જો આ કાયદો અક્ષરરસ અમલમાં મૂકવામાં આવે છે તો પેન્શનરોની નિવૃત્તિ તારીખ પેન્શનર હકદારના સંદર્ભમાં ભેદ અને વર્ગીકરણનો આધાર બનશે, જેનાથી કેન્દ્રીય પગાર પંચના કાર્યકાળ પહેલાના પેન્શનરો પગાર પંચની ભલામણોના લાભો ગુમાવશે. હાલના પેન્શનરોને આ મુશ્કેલી સમયમાં પેન્શનર વધવાનો અધિકાર ન મળતા ભારે નુકસાન થશે. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળે પણ આજે આ ખરડા સામે વિરોધ દિવસ મનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમો અધિનિયમન માન્યતાને પાછી ખેંચવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી હતી. અમારા મહામંડળના આદેશ અનુસાર કેન્દ્ર સરકારે જે 25/3/2025ના રોજ પેન્શનર્સ સેવા નિયમ અંતર્ગત નાણાકીય ખરડો જે પસાર કર્યો છે એ અમારા બંધારણીય તથા આર્થિક હકને નુકસાન પહોંચાડે છે. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેના માટે આજે અમારા પેન્શનરોની ભરૂચ જિલ્લાના પેન્શનરોની સામૂહિક વિરોધ છે. પેન્શન મંડળ જિંદાબાદ જિંદાબાદ પેન્શનર એકતા જિંદાબાદ. ભરૂચ તપોવન સંકુલ ખાતે ભારતીય સાહિત્યમાં મા નર્મદા વિશે એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. ભરૂચ શ્રી અખિલ ભારતીય સાહિત્ય પરિષદ શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ઉપક્રમે બુધવારે જાડેશ્વર તપોવન સંકુલ ખાતે નર્મદા નદી વિશેષ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થયું. ગુજરાત સાહિત્ય એકેડમીના આર્થિક સહયોગથી એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં ભારતીય સાહિત્યમાં મા નર્મદાના મહિમાને વર્ણવવામાં આવ્યો, જેમાં અતિથિ વિશેષ તરીકે તપોવનના પ્રમુખ દિનેશ પંડ્યા, વક્તા પરમ વિદુષી અર્ચના દીદી ભાગવતાચાર્ય, નવચેતન એજ્યુકેશનના ડૉક્ટર વનરાજસિંહ મહિડા, અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ડૉક્ટર ભરત ઠાકોર,
વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સંયોજક તરીકે ડૉક્ટર અલકાબેન ચૌહાણ, ડૉક્ટર વિશાલ મહેતા, ડૉક્ટર સંજય પટેલ સહિત રાજ્યભરની કોલેજોના આચાર્ય, મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ અને મહાનુભાવોએ ભારતીય સાહિત્યમાં નર્મદા નદીના મહિમા, મહત્વ અને વિશેષતાને ઉજાગર કરી યુવા પેઢીને તેનાથી માહિતગાર કરવાનો પ્રયાસ કરાયો હતો. એમાં નર્મદાનું મહત્ત્વ આપણી નવી પેઢી સમજે, આપણા યુવાનો સમજે, સમાજ એને અનુસરે અને સવિશેષ નર્મદા સંસ્કૃત પાઠશાળાએ છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદા આરતીનું આયોજન કર્યું છે. ત્યારે મારે એટલું આ પ્રસંગે જણાવવાનું કે ભરૂચ શહેરના સૌ નાગરિક ભાઈ બહેનો નર્મદા આરતીના તપોવન સંકુલ આયોજિત નર્મદા આરતીમાં ભાગ લેતા થાય. દર પૂનમે આ આરતીનું આયોજન કરવામાં આવે છે. એમાં સૌને ભાગ લેવા વિનંતી છે. પુનઃ આ નર્મદાનું મહત્ત્વ આપણો સમાજ, આપણા યુવાનો, આપણા બાળકો સમજે એ માટે સૌએ સનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. એના ઉદ્દેશથી આ કાર્યક્રમમાં આયોજન કર્યું છે. ભરૂચની જાડેસર ચોકડી પાસે આર.કે. એલિનોરા શોપિંગમાં સાંઈ અગરબત્તીની દુકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ઉનાળો શરૂ થઈ જતા જ આગની ઘટના સામે આવી રહી છે. ત્યારે ભરૂચની જાડેસર ચોકડી પાસે આવેલા આર.કે. એલિનોરા શોપિંગ સેન્ટરમાં સાંઈ અગરબત્તીની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી. દુકાનમાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર ફાઇટરોને વિલંબ થતા શોપિંગમાં રહેલા ફાયર સાધનો વડે સ્થાનિકોએ ગણતરીની મિનિટમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. મારી દુકાનનું નામ શુદ્ધિ ક્લિનિંગ સ્ટોર અને સાઈ અગરબત્તી છે, જે તવા રોડ પર છે. જ્યારે સવારે અમે આવ્યા ત્યારે દુકાનમાંથી કાળો કાળો ધુમાડો નીકળતો હતો. આગ લાગી હતી. પ્રોબેબલી શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. છોકરાનું કહેવું એવું છે કે એસીના બ્લાસ્ટના લીધે શોર્ટ સર્કિટ કે વોટ એવર થયું છે. હજુ પાક્કી જાણકારી બાબતે છે નહીં. ભરૂચના સ્ટેશન રોડ પર 70 વર્ષ જૂની શોપિંગ જોખમી મિલકત જાનમાલની હાનિ સર્જે તે પહેલા ઘટતું કરવા કલેક્ટરની રજૂઆત. ભરૂચની શાંતિ રિયાલિટી ભાગીદારી પેઢીના ભાગીદાર સેજલ કુમાર શાહ સહિતના દ્વારા સ્ટેશન રોડ પર જિલ્લા પંચાયત સામે આવેલી જમીનમાં બાંધકામ પરવાનગી મળતા 11 ફેબ્રુઆરીથી કામ શરૂ કરાયું છે, જેની જાણ સંબંધિત કચેરીઓમાં કરાઈ છે. જેઓની મિલકતને અડીને આવેલા શક્તિ શોપિંગ સેન્ટર ખૂબ જર્જરિત હાલતમાં છે. આ શક્તિ શોપિંગ 70 વર્ષ જૂનું હોય, શાંતિ રિયાલિટી મિલકતમાં બાંધકામ ચાલુ હોય, સાઇટ પર કામ કરનાર કર્મચારીઓને જર્જરિત શાંતિ શોપિંગ લઈ જાનમાલની હાનિનું જોખમ રહેલ છે, જેને ધ્યાને લઈ આ જર્જરિત મિલકત જોઈ દુર્ઘટના સર્જે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટર સહિત સંબંધિત વિભાગોમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આરટીઓ અધિકારી પર લક્ઝરી બસ ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આરટીઓ અધિકારીઓએ વડોદરા તરફથી આવી એક લક્ઝરી બસને રોકવાનો પ્રયાસ કરતા ચાલક અધિકારીઓ પર બસ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આરટીઓની ટીમ પીછો કરીને બસને ફરી રોકવા મથામણ કરી હતી, પરંતુ ચાલક બસને ખરોડ ચોકડી પાસે બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો. ઉત્તર ભારતથી સુરત મુંબઈ તરફ જતી લક્ઝરી બસને આરટીઓની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈ આરટીઓ અધિકારીઓએ ખરોડ પાનોલી બ્રિજ પાસે પહોંચી તાત્કાલિક પાનોલી પોલીસને જાણ કરી હતી. બસ ચાલકે બ્રિજ નીચે એપ્રોચ રોડ તરફ બસ ભગાડી હતી, પરંતુ પોલીસ અને આરટીઓની ઘેરાબંધી જોઈ તે ખરોડ બ્રિજ પાસે જ બસ મૂકીને અન્ય 3 વ્યક્તિઓ સાથે ફરાર થઈ ગયો હતો. આરટીઓ ટીમ સ્થળ પર પહોંચી મુસાફરો સાથે બસને જપ્ત કરી કચેરી ખાતે ખસેડી હતી. સરકારી કેમેરામાં થયેલા રેકોર્ડિંગના આધારે રફ ડ્રાઇવિંગ, ફરજમાં રૂકાવટ અને ટ્રેકર્સ ચોરી અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરટીઓ દ્વારા બસ ચાલકને 35,000 સુધીના દંડ ફટકારવામાં આવી શકે છે. ઝઘડિયામાં વિશ્વ ક્ષય દિનની ઉજવણી કરવામાં આવી હતી. હેલ્થ સેન્ટર ખાતે ટીબી મુક્ત ભારત અમારી પહેચાનના નારા સાથે જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં આરોગ્ય અધિકારી સહિત કર્મચારીઓ જોડાયા હતા. વિશ્વ ક્ષય દિન નિમિત્તે ઝઘડિયા તાલુકાના હેલ્થ વિભાગ દ્વારા ક્ષય રોગની ગંભીરતા વિશે જાગૃત કરવાના હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ કચેરી ખાતેથી નીકળેલી રેલીમાં હેલ્થ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. હાલ 163 જેટલા ટીબીના દર્દીઓની ઝઘડિયાના હેલ્થ સેન્ટર ખાતે સમયસર સારવાર આપવામાં આવે છે. 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ છે, જેમાં આમને આયોજન કરવામાં આવ્યા. ઝઘડિયા બ્લોકથી લઈને 4 રસ્તા રેલી કાઢવામાં આવી.
જ્યાં અમારો જે છે તાલુકાની અંદરમાં 163 જેવો પેશન્ટ છે, જેને અમે સારવાર ગયે વર્ષે કર્યા और नवा पेशेंट આવે એ પ્રમાણે અમે લોકો સારવાર કરી। અંકલેશ્વર જીઆઈડીસીમાં કમલમ ગાર્ડન ખાતે એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। 23મી માર્ચના દિવસે માતૃભૂમિની આઝાદી કાજે હસતા મુખે ફાંસીના માચડે ચઢી જનારા અમર શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી। ત્યારે શહીદ દિવસ નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કમલમ ગાર્ડન ખાતે માં એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થા, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શહીદોના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। ભારત માતા કી વંદે વંદે। અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીના એક મકાનમાંથી પાનોલી પોલીસે ₹2,80,000ની કિંમતના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કોસંબાનો બુટલેગર જિગ્નેશ કૌશિક પટેલ ઉટિયાદરા ગામ પાસે આવેલા શિલાલેખ સોસાયટીના મકાન નંબર 6માં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમી મળી હતી, જેના આધારે રેડ કરતા મકાનમાંથી ₹2,80,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો હતો। પોલીસે બુટલેગર જિગ્નેશ પટેલને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના રાજપીપળા રોડ પર પટેલનગરની બાજુમાં આવેલ હરિમંગલ સોસાયટીમાં ચામુંડા માતા મંદિરનો 11મો પાટોત્સવ યોજાયો હતો। પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના પટેલનગરની બાજુમાં આવેલા હરિમંગલ સોસાયટીમાં ચામુંડા માતાનું મંદિર આવેલ છે। ચામુંડા માતાજી મંદિર ખાતે શ્રી ચામુંડા સેવા સમિતિ દ્વારા આજ રોજ 11મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક રહીશો અને ભક્તોએ ઉત્સાહ સહિત યજ્ઞ દર્શન અને મહાપ્રસાદીનો લાહવો લીધો હતો। આ પ્રસંગે શ્રી ચામુંડા સેવા સમિતિના ધર્મેશ ચાવડા સહિતના સભ્યો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને વાસમો તથા પાણી સમિતિની બેઠક યોજાઈ। ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ વ્યાપક અને સુદૃઢ બનાવવાના ઉમદા હેતુથી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ અને જિલ્લા જલ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આગામી ઉનાળાની ઋતુને ધ્યાને રાખીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સુવિધા માટે પાણી પુરવઠાના વિવિધ કામોનો સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। પોલીસે આંકડાનો જુગાર રમતા 2 જુગારીઓની કરી ધરપકડ। પાલેજ પોલીસને બાતમી મળી હતી કે પાલેજ ઇખર રોડ રાજાનગર 3 રસ્તાની બાજુમાં ચા નાસ્તાની દુકાન પાસે આવેલા ખુલ્લી જગ્યામાં 2 ઈસમો આંખ ફરકની ચિઠ્ઠીની વલી મટકાનો હરાજીનો પૈસા વડે જુગાર રમી રમાડે છે, જેના આધારે દરોડા પાડી આરિફ કાલુશ દિવાન અને બશીર ઇસ્માઇલ નડિયાદીને ઝડપી પાડ્યા હતા। પોલીસે તેઓ પાસે ₹34,300 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શ્રી માધવ નિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ખાતે શ્રી રામનવમીની ભવ્ય અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શ્રી રામજીના જીવનના આદર્શો અને સંસ્કારોનું મહત્વ સમજ્યું હતું। આચાર્યશ્રીએ ભગવાન અને રામજીનું પઠન કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। પ્રાથમિક વિભાગના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યા હતા। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। નર્મદા નદી પર નિર્માણ ભારતનો પ્રથમ 8 લેનનો એક્સ્ટ્રા રોઝ બ્રિજ એન્જિનિયરિંગ અજાયબી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ₹8.17 કરોડથી વધુના ખર્ચે તૈયાર 2.22 કિલોમીટર લાંબો બ્રિજ દેશના 2 મુખ્ય આર્થિક કેન્દ્રોને ટૂંક સમયમાં જોડશે। અદ્યતન જર્મન ટેકનોલોજી અને 29 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવતા પાયલોન સાથે ભારતનું ગૌરવ ધરાવતો પ્રોજેક્ટ। ભરૂચના હાથસવા સેવાશ્રમ રોડ પર કરોડોનું આંધણ છતાં સમસ્યા જૈસે થેથી વેપારીઓ નારાજ। ડ્રેનેજની લાઇન 4 મહિનાથી ચોકઅપના કારણે અત્યંત દુર્ગંધથી વેપારીઓ, ગ્રાહકો અને રાહદારીઓ ત્રાહિત। ચોમાસા પહેલા પાલિકા કાયમી ઉકેલ લાવે તેવી વેપારીઓ, દુકાનદારોની રજૂઆત। તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર।
નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.